નમો ભગવતે વાસુદેવાય। છઠ્ઠા સ્કંધનો 9મો અધ્યાય વિશ્વરૂપવદ અને દેવોને વૃત્રાસુરનો ભય। શુકદેવજી કહે છે, હે રાજા, વિશ્વરૂપને સોમપીઠ, સુરાપીઠ અને અન્નાદ આ 3 માથા હતા। તે વિશ્વરૂપ એક વખતે દેવોને યજ્ઞમાં પ્રત્યક્ષ રીતે હવિષ્યાનનો ભાગ આપતો હતો અને દૈત્યોનો તે ભાણેજ હતો। તેથી ગુપ્ત રીતે દૈત્યોને પણ ભાગ આપતો હતો। તેથી ઇન્દ્રને ભય લાગ્યો, જો આ રીતે દૈત્યોને આહુતિઓ આપશે તો સામું દૈત્યોનું બળ વધશે। આમ માનીને ઇન્દ્રને રીસ ચડી, તેથી તેનું મસ્તક કાપી નાખ્યું। ઇન્દ્રને આ બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું। તે પાપ પૃથ્વી જળવૃક્ષ અને સ્ત્રીને આપ્યું। પછી ત્વષ્ટાએ પોતાના પુત્રનો ઇન્દ્રે નાશ કર્યાના સમાચાર સાંભળીને ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વમાં ચિરન જહી વિદ્વિષમ, હે ધંદ્ર શત્રો તો વધવા ભાંડ તતડાણ શત્રુનો નાશ કર। આ મંત્રથી અગ્નિમાં હોમ કર્યો। તેથી દક્ષિણાગ્નિમાંથી યમના જેવો ભયંકર પુરુષ નીકળ્યો। સંધ્યાકાળે વાદળા થાય તેવો તેજસ્વી અને બળી ગયેલા પર્વત જેવો તે કાળો હતો અને તે બળવાન પુરુષે ફેંકેલું બાણ જેટલું દૂર જાય તેટલો પ્રદેશ હંમેશા વધવા લાગ્યો। પર્વતની ગુફા જેવું તેનું મુખ જોઈને સર્વે દેવો ભાગવા લાગ્યા। તે વૃત્રાસુર નામે પ્રસિદ્ધ થયો। ઇન્દ્રાદિ દેવો અસ્ત્રોથી તેને મારવા લાગ્યા। ત્યારે તે અસુર તેના સર્વ શસ્ત્રો અને અસ્ત્રોને ગળી ગયો। તેથી દેવો પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા। અવિસ્મિતં તમ પરિપૂર્ણ કામન સ્વેનૈવ લાભેન સમમ પ્રશાંતમ વિનોપસર્પત્યપ્રણહિ બાલિશ શ્વલાંગુલનાતિતિતરતી સિંધુમ। સ્વસ્વરૂપના લાભથી જ પૂર્ણકામ અને શાંતમૂર્તિ પ્રભુને છોડીને બીજાનો આશ્રય કરે છે તે કૂતરાની પૂંછડી પકડીને સમુદ્ર તરવા ઈચ્છનારના જેવો મૂર્ખ છે। હે ભગવન, પૂર્વે પ્રલયના જળમાં ભય પામેલા બ્રહ્માને તમે તાર્યા હતા તે તમો અમને પણ તારો। દેવોનું આવું દીન વચન સાંભળીને શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારીને ભગવાન પ્રગટ થયા। ત્યારે દેવો સ્તુતિ કરવા લાગ્યા, હે નાથ, તમે સર્વના અંતર્યામી છો। અમે તમને શું કહીએ? અમારો અભિપ્રાય તો તમે જાણો જ છો। જે કાર્ય માટે અમે તમારે શરણે આવ્યા છીએ તે અમારું કાર્ય કરો। જેણે અમારા તેજ અને શસ્ત્રો ગળેલા છે તે વૃત્રાસુરને તમે મારો। ભગવાન કહે છે, હે ઇન્દ્ર, તારું કલ્યાણ થાવ। હવે તમે તત્કાળ દધીચી મુનિ પાસે જઈને તેનું શરીર માગો। દધીચી પરોપકારી છે, તેથી તમને પોતાના અંગો આપશે। તેના હાડકાનું વજ્ર થશે। તે વજ્રથી જ વૃત્રાસુરનું માથું કપાશે। છઠ્ઠા સ્કંધનો 9મો અધ્યાય સંપૂર્ણ।